તો હવે એ ટોપિકને બેટા આપણે હવે આગળ વધારીએ. ક્લિયર? કઈ રીતે? તો હું તમને છે ને એક બિયોન્ડ ફોર્સ ઉત્પ્લાવક બળ સમજાવી દઉં. કોઈને ખબર છે ઉત્પ્લાવક બળ એટલે શું? કોઈને ખ્યાલ છે ખરો આ કન્સેપ્ટ ઉત્પ્લાવક બળનો? કોઈને ખ્યાલ નથી ઉત્પ્લાવક બળનો કન્સેપ્ટ? ઉપર ફેંકવા માટેનું બળ. પદાર્થ જ્યારે પાણીમાં પડે ત્યારે લાગે. રાઈટ. તમે એક આર્કિમિડીઝનો સિદ્ધાંત છે બેટા. ઉત્પ્લાવક બળ એટલે શું તમને કહું કે તમે પાણીમાં તરી રહ્યા છો. સમજો બેટા. ફોર એક્ઝામ્પલ તમે પાણીમાં તરી રહ્યા છો, રાઈટ? તો તમે પાણીમાં તરતા હોય તો તમે તરો છો શું કરવા? ડૂબી કેમ ના જાઓ? તો કે પાણી વડે આપણા ઉપર તરફ બળ લાગે છે, કંઈક ઉપરની સાઈડ બળ લાગે છે ને. તો આ જે પોર્શન ધારો કે આપણે પાણીમાં તરી રહ્યા છીએ, તો પાણીમાં તરતા હતા તો પાણી વડે આપણા ઉપર તરફ બળ લાગ્યું. હવે એ બળ કેટલું લાગે? તો કે તમે જેટલું પાણીને ડિસ્ટર્બ કરો ને એટલું જ લાગે. ધારો તમે દરિયામાં નાવા પડ્યા હોય બેટા, તો આખો દરિયો તમારી ઉપર બળ ના લગાડે, પણ દરિયાનો જેટલો ભાગ તમે ડિસ્ટર્બ કરશો એટલે તમારું જેટલું કદ હોય ને એટલું જ પાણીનું કદ આપણા ઉપર તરફ બળ લગાડે. એનું નામ છે ઉત્પ્લાવક બળ. ફોર એક્ઝામ્પલ હું તમને કન્સેપ્ટ આપું બેટા, મતલબ બતાવીને કરું, ડ્રો કરીને બતાવું કે કેટલો કન્સેપ્ટ થશે. તો કે ધારો કે આ પાણી છે, રાઈટ? આ પાણીની અંદર આપણે કોઈ એક પદાર્થને મૂકેલો છે બેટા. તો આ પદાર્થનું વજન બળ નો ડાઉટ નીચે લાગે, પણ ઉત્પ્લાવક બળ ઉપર લાગશે. કેટલું? જો એમ એટલે રો વીજી. એમ એટલે રો વી બધાને ખબર છે ને? તો જો કદ હોય ને, કદ તો એટલું ને એટલું, જી પણ એટલો, પણ એ પાણી છે તો તમારે પાણીની ઘનતા આવશે, મતલબ પ્રવાહીની ઘનતા આવશે. આટલું બળ લાગે. અને તમે એમ નોટ જી પણ લખી શકો છો. ઉત્પ્લાવક બળ આટલું હોય. જો આ કોની ઘનતા? પદાર્થની ઘનતા. અને આ કોની ઘનતા બેટા? પ્રવાહીની. હવે જો આ જ કન્સેપ્ટને હું તમને કઈ રીતે સમજાવવા માંગુ છું બેટા, કે ફોર એક્ઝામ્પલ સમજો બેટા કે આપણે જે પ્રયોગ કરી રહ્યા છીએ સાદા લોલકનો, એ મેં હવામાં કર્યો. ફક્ત એક જ પ્રકારનું બળ લાગવાનું, mg. હવામાં છે આ પ્રયોગ, જેનું આવર્તકાળનું સૂત્ર પણ આપણને શું મળ્યું? 2π√L/g. હવે હું આ જ પ્રયોગ ધારો કે તમને એમ કે પાણીમાં કરો યા તો કોઈ પ્રવાહીમાં કરો, તો મારા ભૂલકાઓ હવે આની અંદર બે પ્રકારના બળ લાગવાના ને, mg ઉપરની તરફ m0g. એટલે તમારા કયા પોર્શનને અસર પહોંચવાની? જી ના. જી બદલાઈ જશે. કેટલો થઈ જશે? જો પરિણામી બળ, ઇફેક્ટિવ ફોર્સ, તો કે હવે mg નહીં પણ mg માઇનસ m0g લાગશે. ક્લિયર? એટલે હું આને જી ઇફેક્ટિવ કહી દઉં છું. એમ એટલે રો વીજી અને એમ નોટ એટલે હમણાં ભણ્યા રો વીજી ખરો, પણ રો નોટ વીજી. ફરી વારથી એમ આવ્યો તો એમ એટલે રો વીજી, એમ એટલે રો વી ને, રો ના વીજી કોમન નીકળ્યા.
રો માઇનસ રો નોટ, વી વી કટ, તો જી ઇફેક્ટિવ શું મળ્યો બેટા આપણને? રો માઇનસ રો નોટ, આ રો છેદમાં આવશે, ઇન્ટુ જી. આ નવો જી થાય ક્યારે? ક્યારે? જ્યારે પાણીમાં ડૂબાડો ને ત્યારે જી આટલો થઈ ગયો. તો એની કિંમત જ્યારે આપણે મૂકીએ નવા ટીમાં, 2 અંડર રૂટ એલ ના છેદમાં જી ઇફેક્ટિવ. આ કેમાં? લિક્વિડમાં, પ્રવાહીનો. શું છે જી ઇફેક્ટિવ બેટા? રો માઇનસ રો નોટ છેદમાં રો ઇન્ટુ જી. બેટા જોજો, આ 2 આ એલ આ જી, તો એટલો ભાગને હું અલગ કરું અને આ રો ઉપર જશે એટલે વર્ગમૂળ વાળો ભાગ પણ હું અલગ કરું, તો નવો ટીડેસ શું બને છે જુઓ. આનો મીનિંગ શું? કયો આવર્તકાળ બેટા? હવા વાળો. એટલે આટલું થયું. આ તમારું નવું સૂત્ર આવ્યું. આ બેટા થિયરી હતી. કન્સેપ્ટ શું આવ્યો છે ડબલ નીટ માટેનો? કે જ્યારે સાદા લોલકને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે નવો આવર્તકાળ ટીડેસ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં રો માઇનસ રો નોટ ઇન્ટુ ટી. આ પ્રવાહીનો આવર્તકાળ, આ હવાનો આવર્તકાળ. આ રો એટલે પદાર્થની ઘનતા અને આ એટલે પ્રવાહીની ઘનતા. ચલો મારા ભૂલકાઓ પહેલો સ્ક્રીનશોટ લો, અહીંથી સ્ટાર્ટ કરો. ફર્સ્ટ સ્ક્રીનશોટ. સેકન્ડ અને આ થર્ડ. આ બેટા આપણે યાદ રાખીશું. આ યાદ રાખીશું બેટા. ક્લિયર? ચલો આ તમારે સમ્સ આવશે ને એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. આઉટ ઓફ સિલેબસનો જ આવશે, અત્યારે ટેક્સ્ટ બુકમાં નથી આનું કશું આપ્યું. હવે બીજો એક પોર્શન કરાવું છું, થોડું ધ્યાન આપજો બેટા અહીંયા. ક્લિયર? લાસ્ટ પોર્શન સાદા લોલકનો આજે ને કાલે, એટલે આજે કાલે પૂરું થઈ જશે બેટા. સાદા લોલકનો બીજો કન્સેપ્ટ આપું છું, બહુ મજા આવશે. ધારો કે આ સાદું લોલક છે, રાઈટ? આ રીતે ગતિ કરી રહ્યું છે. હવે આપણા ઘરે પેલા ઘડિયાળો હતી, સાદા લોલકથી બનતી હતી. એ કઈ રીતે હતી ઘડિયાળ ખબર બેટા? જો આ રીતે કન્સેપ્ટ હતો. આ કન્સેપ્ટને આ રીતે હતો, અહીંથી આમ આવે એટલે ટીક થાય. ટીક એટલે 1 સેકન્ડ ફરે, ટીક બીજું સેકન્ડ, ટીક ટીક ટીક. આ રીતના ટીક 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 60 વખત થાય એટલે મિનિટ કાંટો જસ્ટ હાલે, એક વાર ટીક કરે. સમજ પડી? આ રીતના આપણી ઘડિયાળ ચાલતી હતી બેટા, જેને આપણે સેકન્ડ લોલક કહેતા હતા. શું કહેતા હતા? સેકન્ડ લોલક કહેતા હતા. કન્સેપ્ટ સમજો ફરી વારથી. અહીંથી આ ટીક કર્યું, આમ જાય એટલે ક્યાંથી? અહીંથી આટલો સમય 1 સેકન્ડ, પાછો અહીંથી આટલો સમય 1 સેકન્ડ. ગીવ મી રિપ્લે બેટા. એનો આવર્તકાળ કેટલા સેકન્ડ થયો? 30 સેકન્ડ બેટા. 2 સેકન્ડ થયો. જો એક દોલન કોને કહેવાય? અહીંથી આમ ગયા પાછા આયા, આને એક દોલન કહેવાય. આને એક દોલન કહેવાય, રાઈટ ને? આને એક દોલન કહેવાય. તો 1 સેકન્ડ, 2 સેકન્ડ.
ક્લિયર? તો આપણે નવો કન્સેપ્ટ ને આપણે આગળ વધારીએ બેટા. તો સેકન્ડ લોલક, સિમ્પલ પેન્ડ્યુલમ એટલે સેકન્ડ પેન્ડ્યુલમ. શું લખશું? જેનો આવર્તકાળ કેટલો હોય સેકન્ડ લોલકનો? 2 સેકન્ડ હોય. બીજું, ટીક નો સમય 1 સેકન્ડ. ટીક એટલે શું? આને ટીક કહેશું. જો આ ટીક એક જ વખત જવાનું, આને ટીક કહેશું. ક્લિયર? બસ ધેટ્સ ઇટ. ફરી વારથી સેકન્ડ લોલક, આ એક ખાસ ફોર્મ્યુલા, આ સેકન્ડ લોલકનું ફોર્મ્યુલા બની ગયું. હવે આપણી ચોપડીમાં 10મું ઉદાહરણ કાઢો બેટા. 10મું ઉદાહરણ, 10મું કે 9મું છે ખબર નહીં એક્ઝેક્ટ, કે સેકન્ડ લોલકની લંબાઈ કેટલી પૃથ્વી પર છે. 9મું છે બેટા, 9મું. લંબાઈ પૂછી છે બેટા. સેકન્ડ લોલક, એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ, સેકન્ડ લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય. બસ એ જ કન્સેપ્ટ તમને મગજમાં બેસવો જોઈએ. આમાં લંબાઈને સૂત્રનો કરતા બનાવવા, બંને બાજુ વર્ગ કરવો પડે. 4 પાઈ સ્ક્વેર L ના છેદમાં G, રાઈટ? L ને સૂત્રનો કરતા બનાવો, GT સ્ક્વેર અપોન 4 પાઈ સ્ક્વેર. G ની કિંમત કેટલી? 10. ટી કેટલો? 2 નો વર્ગ 4 ગુણ્યા પાઈ સ્ક્વેર એટલે હંમેશા યાદ રાખજો 10 લખવાના નીટ માટે, કારણ કે 3.14 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, 9 પોઈન્ટ સમથિંગ થયું. હા કે ના? એટલે 10, 2 નો વર્ગ 4, 4 4 ઉડી ગયા, 1 મીટર. આવડે કે ના આવડે? કશું જ નથી. ચલો એક સ્વાધ્યાયનો દાખલો આપો. સ્વાધ્યાયનો દાખલો છે, લગભગ 14મો કે 15મો છે. જુઓ ને, ચંદ્ર વાળો દાખલો છે. જુઓ ને બેટા, એ સેકન્ડ લોલકનો તો નથી બેટા. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો ને પેલા બેટા બધા. આનો સ્ક્રીનશોટ લઈ લો. 15મો દાખલો સ્વાધ્યાયનો. શું લખ્યું છે? કે એક લોલક છે, એ લોલકનો પૃથ્વી પર આવર્તકાળ કેટલો છે? પૃથ્વી પરનો આવર્તકાળ કેટલો આપ્યો છે બેટા? કેટલા સેકન્ડ આપ્યો છે? 1.35 ને 3.5, સોરી. તો ચંદ્ર પર આવર્તકાળ કેટલો હશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. મને કહેશો ટી નો સંબંધ કોની સાથે આવશે? એલ સાથે કે જી સાથે? પૃથ્વીથી ચંદ્ર પર જાય તો એલ સાથે આવશે કે જી સાથે? જી સાથે. પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપ્યો છે 9.8 અને ચંદ્રનો કેટલો આપ્યો છે બેટા? જુઓ તો 1.7. રાઈટ? પૃથ્વી પરનો આવર્તકાળ લોલકનો છે 3.5. ચંદ્ર પર શોધવાનો છે. કયું સૂત્ર વાપરશું? બોલો બેટા. કયું સૂત્ર વાપરશું બેટા? વેરી ગુડ અક્ષય. ટી પ્રપોઝનલ ટુ ધ 1/√g. ચલો બનાવો તો. ટી મૂન છેદમાં ટી અર્થ એટલે ટી પૃથ્વી. તો સામે સૂત્ર શું બને? કોઈ કહેશો? ટીએમ ના છેદમાં ટી. તો સામે શું બને બેટા?
જી ના છેદમાં જીએમ ના બને, ખોટું. રૂટમાં જી ના છેદમાં જીએમ બને બેટા. તો ટીએમ ને સૂત્રનું કરતા બનાવો, ટી ગુણાકારમાં ગયા. ચલો ટી કેટલા? 3.5, 9.8, 1.7. ચલો ગણતરી કરો ને આન્સર લાવો બેટા. આઠ 8.403 એટલે 8.4 સેકન્ડ. કારણ કે તમને આ પોઈન્ટ પછી એક આંકડો છે ને, તો આપણે પોઈન્ટ પછી એક આંકડો રાખવો પડે, રાઈટ? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો બેટા, હવે મેં તમને સ્ક્રીનશોટ લઈ લેજો આનો બી. ઓકે, હવે મારા ભૂલકાઓ એક વસ્તુ, મેં તમને એક અસાઇનમેન્ટ મોકલેલું છે બહુ પહેલા. પીડીએફ મોકલેલી અને આઈ થિંક સો મેં અટેચ કરી છે કે નથી કરી, ઉભા રહેજો. પર જોઈ લો બેટા, એક જ મિનિટ. આપણી એપ પર મટીરિયલમાં એડ કરી છે કે નથી કરી? ગુજરાતી મીડિયમ જનરલ નહીં, જનરલમાં નહીં, ફિઝિક્સમાં હશે. ગુજરાતી મીડિયમ ફિઝિક્સ. સ્ટડી મટીરિયલ સિમ્પલ હાર્મોનિક મોશન લગભગ હશે જ આમાં. આઈ હોપ, એવી આશા રાખું. સ્ટડી મટીરિયલની અંદર જે પહેલી જ ફાઇલ છે ચેપ્ટર 14 ઓસિલેશન પીડીએફ, પીએમટી ની એઆઈ ત્રિપલી વાળી. બેટા મેં એમાં રાઉન્ડ રાઉન્ડ તો કરેલા જ છે, સર્કલ કરી દીધા. જુઓ, એટલા તો કરવાના જ હતા. ક્લિયર? એ સિવાયના હવે સાદા લોલકના જે પણ એમસીક્યુ હોય ને, એ બેટા બધા લઈ લેજો. જો હું તમને કહી દઉં, રાઉન્ડ તો કરેલા છે, સિવાયના 4 એઆઈ ત્રિપલીમાં 4 નંબર, પછી 11 નંબર, પછી 14 નંબર આ જોડે લઈ લેવાના, રાઈટ? ત્યારબાદ હવે પીએમટી માં 7 નંબર ખાલી હતું એટલે એ લઈ લેવાના. 16 નંબર, હમ 20 નંબર, 21 નંબર, 34 નંબર, 35 નંબર, ના 35 નહીં, બાકી રાખજો.
બાકી જ ક્યાં રહ્યા ને, મોસ્ટ ઓફ પતી ગયું ને, મતલબ ચેપ્ટરમાં જો મોસ્ટ ઓફ દાખલાઓ બી પતી ગયા છે. જો મારા ભૂલકાઓ આટલાનું પ્રેક્ટિસ સેશન કાલે છે, મતલબ છે, કાલે જોઈન થવાનું છે, મતલબ થવાનું જ છે. આટલાનું હું સોલ્યુશન કરાવીશ તમને, જે નહીં આવડતા હોય ને એનું. પછી તમે જોઈન ના થાવ તો તમે બેટા દિક્કતમાં આવશો. એટલે સોલ્વ કરી નાખજો આજે. આ જ ટાઈમે જોઈન થવાનું છે. પણ આટલાનું પ્રેક્ટિસ સેશન કરીને આવવાનું છે. ધોયેલ મૂળાની જેમ નથી આવવાનું બેટા, કે લેક્ચરમાં જોઈન થઈ ગયા. હું નવું કશું નથી કરાવવાનું, અને ડાઉટ્સ કરાવવાનો છું બેટા કાલે. આઈ હોપ તમે સમજતા હશો કે કોઈ પણ વસ્તુ. બીજું, ફિંગર ટિપ્સ જે પણ સ્ટુડન્ટ કરતા હોય એ નંબર લખી લો 1 થી 89. ક્લિયર? તો આટલો પોર્શન બેટા કરી નાખજો, મજા જ આયા કરશે. શું આયા કરશે? મજા જ આયા કરશે. હવે એક ક્વેશ્ચન હું તમને આપું છું. એ ક્વેશ્ચન છે ને તમારા ડાઉટ સેશનમાં આવશે જ. એ પહેલા હું કરાવડાવી દઉં અત્યારે. આ એક બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. કે ધારો કે મને બીજું એક જ મિનિટ બેટા, બીજું તમને બધાને કહું છું, મેં ગઈકાલે એક વિડીયો મૂકેલો, ગઈકાલે નહીં આગળનો. જો તમારે તાજું કરવું હોય ને, ધારો કે ઓમ તને ઈચ્છા દેખાડું, મને તો સરળ આવડતી ભૂલાઈ ગયું છે, તો તાજું કરવું હોય સ્પ્રિંગ વાળો પોર્શન, તો 33 મિનિટનો લેક્ચર શાંતિથી જોવાનો. કેવી રીતે જોવાનો? એકદમ શાંતિથી જોવાનો, એટલે આવડી જ જાય. ખ્યાલ આવ્યો ને કે ના આવ્યો? મેં શું કીધું? એટલે આવડી જ જાય, ના આવડે એવું બને જ નહીં. ઓકે, ચલો. અરે મારા ભૂલકાઓ ખુશ ખુશ થઈ ગયા છો. ચલો હવે આપણે નવા પોર્શનને આપણે આગળ વધારીએ. શું કોઈ મને ખાલી કહેશો, આ સાદું લોલક છે, આમ ગતિ કરે, આ બિંદુએ એનો વેગ કેટલો હોય? વેરી ગુડ, 0. આ બિંદુએ પણ વેગ 0, અહીંયા મહત્તમ હોય. સેમ આવું જ હોય. પેલું સ્પ્રિંગ હોય ને, સ્પ્રિંગની આપણે અવસ્થા દોર્યા હતા, ખબર? આમ 3 અવસ્થા લીધી હતી સ્પ્રિંગની. એમાં આ બિંદુએ વેગ 0 હોય અને અહીંયા મહત્તમ હોય. ચલો હવે આમાં છે ને એક પ્રશ્ન છે કે x1 અંતરે, x1 સ્થાને વેગ v1 છે અને x2 સ્થાને વેગ v2 છે. તો એના આવર્તકાળનું સૂત્ર છે ને x અને v ના ફોર્મમાં આવું આવે. જો આવું આ સૂત્ર યાદ રાખજો બેટા, બહુ કામ લાગશે. x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર, તો અહીંયા ઉલટું લખજો, v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. કઈ રીતે આ સૂત્ર આવ્યું તમને સમજાવું ખાલી. આપણી જોડે વેગનું સૂત્ર કંઈક આવું હતું, પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હું વર્ક કરી નાખું, v સ્ક્વેર ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ક્લિયર? હવે મારા ભૂલકાઓ હું v1 સ્ક્વેર લખું છું, તો મારે અહીંયા x1 સ્ક્વેર લખવાનો, કારણ કે x1 સ્થાને વેગ v1. હવે આ તો v2 સ્ક્વેર a સ્ક્વેર માઇનસ x2 સ્ક્વેર. હવે જો હું બંનેનો રેશિયો લઈ લઈશ ને તો ઓમેગા સ્ક્વેર ઉડી જશે, એટલે હું બંનેની બાદબાકી લઉં છું, v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. આ બંનેમાંથી ઓમેગા સ્ક્વેર કોમન નીકળે, a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર. a સ્ક્વેર ઉડી ગયું, તો v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. હવે મેં ઓમેગા સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવ્યો. હવે આમાં ઓમેગા બરાબર શું થશે બેટા? કે વર્ગમૂળમાં છેદમાં
હવે આવર્તકાળનું સૂત્ર શું આવે? 2π/ω. ઓમેગા એટલે આનું ઉલટું કરો એટલે આ સૂત્ર આવે કે ના આવે જોઈ લો. એટલે આ સૂત્ર યાદ રાખજો. ક્લિયર? મારા ભૂલકાઓ, મારા લલ્લાઓ, સૂત્ર યાદ રાખજો. ક્લિયર? ચલો, આ બી પોર્શન તમને મળી ગયો, કમ્પ્લીટલી થઈ ગયું. એટલે આપણો કન્સેપ્ટ ક્લિયર બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ખાલી આ. ચલો, બીજો પ્રશ્ન મને એ કહો કે સરળ આવર્ત ગતિની અંદર અચળાંક કોણ કોણ છે? સરળ આવર્ત ગતિમાં અચળાંક કોણ કોણ છે? કોણ કોણ વસ્તુ અચળ છે? કે તો ખરો, એમ નહીં. જો હું તમને કહી દઉં, x a v ઓમેગા, ફ્રીક્વન્સી, આવર્તકાળ, પછી કયું રહ્યું? x a v ઓમેગા v t, બસ આટલું રહ્યું. આમાં અચળ કોણ કોણ? એમ રહ્યો. કોણ કોણ વસ્તુ અચળમાં આવે? એક તો દળ એટલે અચળ. ચલો, દળ ના બદલાય કારણ કે અલગ અલગ સ્થાન બદલાય. સ્થાન બદલાય, બદલાવામાં શું હોય? બદલાય તો કે x બદલાય. અચળમાં કોણ કોણ આવે? આવર્તકાળ બી અચળ, રાઈટ. સરળ આવર્ત ગતિ છે, ઓમેગા, આવૃત્તિ, આ બધી વસ્તુ અચળ. વેગ બેટા બદલાય, પ્રવેગ બી બદલાય. હવે છે ને એક પ્રશ્ન JEE નો પ્રશ્ન હતો બેટા. આવો હું એકવાર જોઈ લઉં શું પ્રશ્ન હતો. એ EIEEE માં જ પ્રશ્ન હતો આ. મારે જોવું પડશે હજુ. a² t² પ્લસ 4π² v² = અચળ એવું સાબિત કરો. મતલબ એવો એક ક્વેશ્ચન હતો, 4 સમીકરણો આપેલા. જો આવા રીતે 4 સમીકરણો, આવા બધા સમીકરણો આપેલા. આવા 4 સમીકરણો આપેલા સરળ આવર્ત ગતિ માટે. તો નીચેનામાંથી કયું સમીકરણ છે? તો તમારે બધાની કિંમતો મૂકવાની, પ્રવેગની, ટીની, વીની, આ બધાની કિંમત મૂકતા જો આમાં આન્સર આવે એનો મીનિંગ અચળ, તો તમારે સમજવાનું કે સરળ આવર્ત ગતિ છે. ન આવે તો સરળ આવર્ત ગતિ નથી, એવું વિચારવાનું હતું બેટા. ઓકે, ચલો, આ બી કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો છે બેટા. ઓકે, હવે મારા ભૂલકાઓ, મંડે નો ટેસ્ટ તમને એક તો યાદ હશે એવી હું આશા રાખું છું. ક્લિયર? ચલો, આનું લેવાનું હોય તો લઈ લો બેટા. ઓકે, ચલો, હવે મને ખાલી આ તો મેં તમને કીધું અચળ છે હો. હવે મને રિયલ એક્ઝામ્પલ આપજો. આનો પ્રેક્ટિકલ આવશે આપણે સ્કૂલમાં જ્યારે ખુલશે ત્યારે. ક્લિયર? પ્રેક્ટિકલ એવો હશે કે આપણે શું કરવાનું ખબર? પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ શોધવો છે. તો t = 2π√L/g થયું કે ના થયું? તો g ને સૂત્રનો કરતા બનાવો તો એમાં આવર્તકાળ ખબર હોય તો g મળે કે ના મળે? લંબાઈ ખબર હોય, લંબાઈ તો તમે માપી શકો. ધારો કે સાદું લોલક છે તો લંબાઈ માપી લીધી. આવર્તકાળ માપવા માટે તમને સ્ટોપ વોચ આપશે. તો આવર્તકાળ કઈ રીતે મપાવે ખબર? એક દોલનનું ના મપાવે, 20 દોલન ગણવાના. જાઓ, 1 2 3 4, આ રીતે 20 દોલન થાય ને ત્યારનો સમય માપવાનો. એટલે 20 દોલનનો સમય ધારો કે 40 સેકન્ડ, તો એક દોલનનો કેટલા સેકન્ડ આવ્યો બેટા? હે સોની, કેટલા સેકન્ડ આવ્યો? 2 સેકન્ડ. એટલે મળી ગયો આવર્તકાળ. એ રીતે તમારે જી શોધવાનો આવશે. એ રીતે સ્પ્રિંગ વાળો પણ પોર્શન આવશે. સ્પ્રિંગમાં સેમ મેથડ આવશે, અઘરું નથી. પણ હવે હું તમને જે કહું છું ને એના પર કોન્સન્ટ્રેટ કરજો બેટા, બહુ મજા આવશે. શું? હવે મને એ કહો કે આપણે ધારો કે પ્રયોગશાળામાં ઊભા છીએ, એક સાદું લોલક લટકાવ્યું. તો આ પ્રયોગ કરવા બતાવાય જેવું હતું. ક્લિયર? પછી અહીંથી હું આમ છોડી દઉં એટલે આમ 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 ચાલુ. જો આ એક દોલન, રાઈટ? કે પછી આમ આમ થાય, આ બીજું દોલન, ત્રીજું દોલન, ચોથું દોલન. તો હું સમજો અહીંથી દોલન શરૂ થયા છો આ રીતે.
તો સવારથી સાંજ સુધી આમ થયા જ કરશે. હે બેટા, થયા જ કરશે? નો, પોસિબલ જ નથી કે થયા કરે. હવે મને કહો, એનો કંપ વિસ્તાર અચળ રહેશે કે બદલાશે? પેલા કંપ વિસ્તાર આટલો હતો, પછી ધીમે ધીમે ઘટી ગયો. જો તમે હાથ કરો, કેટલો ઉપર ગયો, પછી બીજી વાર કેટલો ઉપર ગયો, આમ ધીમે ધીમે ઘટાડતા જાઓ. કંપ વિસ્તાર ઘટતો હોય કે ના ઘટતો? મતલબ સરળ આવર્ત ગતિની અંદર આપણે હવાનું અવરોધક બળ અવગણ્યું છે બેટા. સરળ આવર્ત ગતિમાં આપણે હવાનું બળ અવગણ્યું છે. ઇઝ ધેટ ક્લિયર? સરળ આવર્ત ગતિમાં હવાનું અવરોધક બળ અવગણ્યું છે. જો હવાનું અવરોધક બળ અવગણો ને તો જ દોલન સરળ આવર્ત ગતિ કરે. તો સરળ આવર્ત ગતિ કેવી થઈ બેટા? વાસ્તવિક ગતિ થઈ કે આદર્શ ગતિ થઈ? ગીવ મી અ રિપ્લે. વાસ્તવિક થઈ કે આદર્શ થઈ? આદર્શ થઈ બેટા, આદર્શ થઈ. રાઈટ છે. સરળ આવર્ત ગતિ આદર્શ ગતિ થઈ. ભૂલકાઓ, વાસ્તવિક ગતિ નથી થઈ. કારણ કે હવાનું જો કોઈ બી જગ્યા પર પ્રયોગ કરવાના, ધીમે 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 દોલન બંધ થઈ જવાના કે નહીં? આવા દોલનોને આપણે અવમંદિત દોલનો કહેશું બેટા. શું કહેશું? કોઈ કહેશો સરળ આવર્ત દોલક જોડે કેટલી ઉર્જા હોય? સૂત્ર કોઈને ખબર? સરળ આવર્ત દોલકની કુલ ઉર્જાનું સૂત્ર? મેં કીધું તું ખબર, બધું લર્ન કરેલું રાખજો એટલે કન્ટિન્યુ કરવામાં મજા આવે. વેરી ગુડ ક્રિશ, વેરી ગુડ. ઓમ સેટ k પ્લસ યુ, બટ k પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ. તો ટોટલ કેટલી મળી હતી હું એમ પૂછું છું. અરે તમારા ચોપડામાં જુઓ, બસ ચોપડામાં જોઈને આન્સર લખો. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને પછી કુલ ઉર્જા મળી હતી બેટા. જાનકી બેટા ચોપડો બનાવ્યો છે બેટા? તો મળે ને. कुछ करने की कुछ लगन होती है, उसमें कुछ होता है तो काम होता है. अदरवाइज क्या होता है? हवा 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 हवा. राइट. 1/2 KA². પાર્થે આપ્યો, સોહારસે આપ્યો. ચલો હજુ હું રાઈટ રોંગ નહીં કહેતો કોઈનો. રાઈટ છે 1/2 KA². 1/2 કે તો અચળાંક થયો, એ એટલે કંપ વિસ્તાર થયો. મને એમ કહો સરળ આવર્ત ગતિની ઉર્જા તો અચળ જ ને, પણ દોલનો ધીમે ધીમે કેવા પડ્યા બેટા? દોલનો ધીમે ધીમે બંધ પડ્યા. જો દોલનો ધીમે ધીમે બંધ પડે એનો મીનિંગ શું? એની કુલ ઉર્જા અચળ રહેશે કે એ બી ઘટશે? ગીવ મી અ રિપ્લે. मतलब कंप विस्तार घटसे, कुल ऊर्जा घटसे. तो મને કહેશો કે જ્યારે લોલક ગતિ કરે છે, જે લોલક હોય એની કુલ ઉર્જા 1/2 KA² હતું. વાસ્તવમાં રિયલની અંદર જ્યારે એ વસ્તુને આપણે પ્રેક્ટિકલી જોઈએ છીએ ત્યારે એની ઉર્જા ઘટી રહી છે બેટા. 1/2 KA² ઘટે છે કારણ કે કંપ વિસ્તાર ઘટવાનો. તો આ ઉર્જા બકા ઘટે એટલે શું થાય? એ ગઈ ક્યાં? કોઈક જગ્યા પર રૂપાંતર થઈ હોય ને. ઓમ હે રાજ, કાર્તિક, રૂપાંતર થઈ હોય ને બેટા? સોનાલી, તો એ ઉર્જા ગઈ ક્યાં? ગીવ મી ધ આન્સર. ધારો કે કુલ ઉર્જા 1/2 KA² હતી, ધીમે ધીમે ઘટી, તો એ ઉર્જા ગઈ ક્યાં? દોલન કરી રહ્યું છે, એની જોડે કુલ ઉર્જા હતી, એ ધીમે ધીમે ઘટવા લાગી, તો ઉર્જા કઈ ક્યાં? અરે વેરી ગુડ બેટા જીત. બીજા કોઈ આન્સર આપવા ટ્રાય કરશો?
સ્થિતિ ઉર્જા બેટા ક્યાંથી આવે મારા ભૂલકા? એ તો ઘટી જ છે. કુલ ઉર્જા ઘટે એટલે બધું ઘટવાનું. પણ આ ઉર્જા ઘટી છે કોને કારણે ઘટી એ વિચારો, એમાં ગઈ ને. દોલન કરવા માટે વપરાશે બેટા. કેમ ઉર્જા ઘટે છે? ગીવ મી ધ રિપ્લે. ચલો ફરી વાર કેમ ઉર્જા ઘટી? શું કરવા ઉર્જા ઘટી? શું કરવા દોલનો ધીમા પડ્યા? કારણ શું? કારણ શું? કોને કારણે થઈ આ ઘટના? હવાના અવરોધક બળને કારણે. પરફેક્ટલી. તો એ ઉર્જા હવાના અવરોધક બળમાં રૂપાંતર પામી ને. તો અવરોધક બળ વડે કઈ ઉર્જા મળે બેટા? જ્યાં જ્યાં અવરોધક હોય ત્યાં કઈ ઉર્જા મળે? જો બે હાથનો અવરોધ કરો તો કઈક ઉર્જા મળશે. જો સ્થિતિ ઉર્જા ના મળે બેટા. આયુષ, બે હાથને ઘસતો તને બધા ઘસો તો ખરા બેટા. કઈ ઉર્જા આવી? થોડો ભાર દઈને ઘસો બેટા તો કઈક મળશે. કઈ ઉર્જા આવી? ગરમ થયું. ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે. કઈ ઉર્જામાં રૂપાંતર પામે નિધિ? ઉષ્મા ઉર્જામાં બેટા રૂપાંતર પામે. રાઈટ? તો હું બોલું એ સમજાય છે? એટલે હા કે ના? ક્લિયર? તો ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે એટલે તમારી સરળ આવર્ત ગતિની જે કુલ ઉર્જા હતી એ ઘટી રહી છે. ઘટીને અંતે શું થશે? શૂન્ય. આવા દોલનનું નામ શું? આવા દોલનોને કેવા દોલનો કહેશું? અવમંદિત દોલનો. ક્લિયર? તો એક વાક્ય લખો. ચલો બેટા લખો. બધું સ્ક્રીનશોટ જ ના પડાય. લખો. જ્યારે દોલક વાસ્તવમાં ગતિ કરે ત્યારે હવાનું અવરોધક બળ લાગે છે. હવાનું અવરોધક બળ લાગે છે. આ અવરોધક બળને કારણે તેની કુલ ઉર્જા 1/2 k² એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે. ફરીવારથી મેં એવું કીધું કે જ્યારે દોલન કરે છે ત્યારે તેની કુલ ઉર્જા, હવાનું અવરોધક બળ લાગે છે, હવાનું અવરોધક બળ લાગે છે, તેને કારણે તેની કુલ ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે. ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે. આથી કુલ ઉર્જા ઘટે છે. આથી કંપ વિસ્તાર ઘટે છે બેટા. કંપ વિસ્તાર ઘટવાનું કારણ કુલ ઉર્જા ઘટી. કુલ ઉર્જા ઘટે છે, આથી કંપ વિસ્તાર ઘટે છે. આથી કંપ વિસ્તાર ઘટે છે અને ઘટીને શૂન્ય થાય છે. ઘટીને શૂન્ય થાય છે. તો આવા દોલનોને અવમંદિત દોલન કહે છે. ચલો મને એ કહો બેટા, સરળ આવર્ત ગતિમાં કેટલા બળ લાગતા હતા? એક જ બળ લાગતું હતું. કયું બળ? કોઈ કહેશો? સરળ આવર્ત ગતિમાં એક જ બળ લાગતું હતું. કયું બળ? ગીવ મી રિપ્લે બેટા. કયું બળ લાગતું હતું? સરળ આવર્ત ગતિમાં એક જ બળ લાગતું હતું. પુનઃસ્થાપક બળ. કયું બળ હતું? પુનઃસ્થાપક બળ. તો મને કહો, અવમંદિત ગતિમાં પુનઃસ્થાપક બળ લાગે? હા કે ના? બોલો ખાલી. મૂઢા હલાવો. હા કે ના? અવમંદિત ગતિની અંદર પુનઃસ્થાપક બળ લાગે? હા લાગે જ ને. પાછો આવે જ છે ને. પાછો તો આવે છે, પણ હજુ એક બળ લાગે. કયું બળ? હજુ એક બળ લાગે. કયું બળ? અવરોધક બળ. તો લખો, અવમંદિત ગતિમાં દોલક પર બે પ્રકારના બળ લાગે. પહેલું લખો, પુનઃસ્થાપક બળ.
પુનઃસ્થાપક બળ સૂત્ર શું હતું? kx. ક્લિયર? બીજું અવરોધક બળ. કોઈ મને કહેશો અવરોધક બળ એ કોની પર આધાર રાખે? બહુ મસ્ત પ્રશ્ન આવ્યો. પેલું બળ પુનઃસ્થાપક બળ એ -x પર આધારિત છે, રાઈટ? એટલે fx = -kx લખ્યું. એ સૂત્ર તો બધાને ખબર જ હતું. પણ અવરોધક બળ કોની પર આધારિત રાખે? ગતિ ઉર્જા ઇઝ ધ રાઈટ આન્સર ઓમ બેટા, પણ એનાથી થોડોક પરફેક્ટ વર્ડ મળે એવો છે. વેગ ઉપર આધારિત છે બેટા. કેમ ખબર પડી વેગ ઉપર આધારિત છે? તમે બાઇક લઈને જવો છો ને, અત્યારે ઠંડી છે ને, બહુ મજા આવશે, તમને ખબર પડી જશે. બાઇક લઈને જવું ને બેટા, ધીમી બાઇક ચલાવો અને ફૂલ સ્પીડમાં બાઇક ચલાવો, બંનેમાં કઈ ફરક લાગે? ક્યારે અવરોધ વધારે લાગે બેટા? ધીમી હોય ત્યારે કે સ્પીડમાં હોય ત્યારે? ફૂલ સ્પીડમાં હોય ત્યારે બેટા. વેરી ગુડ. મજા આવી હો ભણવાની બેટા, બહુ મજા આવી. કેવું ડિસ્કશન કરતા કરતા આગળ વધાઈ ગયું કે એ વેગ પર આધારિત છે, રાઈટ? અને ચલન દૂર કરો એટલે અચળાંક લાગે, એને બી ને અવમંદન અચળાંક કહેશો. અવમંદન અચળાંક. વિરુદ્ધમાં હોય એટલે માઇનસ લખ્યું છે. એફ નો એકમ ન્યૂટન, મીટર પર સેકન્ડ એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર. પારિમાણિક સૂત્ર બનાવીએ. એફ નું m1 l1 t-2 છેદમાં વેગનું બનાવીએ l1 t-1 l1 l1 કટ m1 l0 t-1 એટલે બીજો એકમ કિલોગ્રામ પર સેકન્ડ પણ થયો. બીજો એકમ શું થયો? કિલોગ્રામ સેકન્ડ થયો. ક્લિયર? તો મારા ભૂલકાઓ, અવમંદિત ગતિમાં બે પ્રકારના બળ લાગે. ચલો આટલું બેટા લખી નાખજો, સ્ક્રીનશોટ ના પાડતા, લખી કાઢો. ચલો બધું સ્ક્રીનશોટમાં જ ના હોય બેટા. હવે આપણું જે કુલ બળ હતું ને, ચલો પેલા બાકી હોય તો લખી નાખો, એક જ મિનિટ. હવે બેટા આપણું કુલ બળ કેટલું લાગશે? ધ્યાન આપજો બધા વિદ્યાર્થીઓ. 2 લાગશે. પુનઃસ્થાપક બળ અને તો F બરાબર માં, મમ્મીને યાદ કરો, Fy -kx અને આ -bv. એ એટલે ખબર? x ના ફોર્મમાં શું લખાય? dv/dt. -bv ને આ બાજુ લાવો +bv ને -kx ને આ બાજુ લાવો +kx બરાબર 0. અલ્યા મારા ભૂલકાઓ, dv/dt એટલે શું થાય ખબર? d2x/dt² +bv +kx = 0. આખા સમીકરણને m વડે ભાગી નાખો તો જો અહીંયા d2x/m વડે ભાગતા m/m એટલે 1 થઈ ગયું, +b/m +k/m. અને v ને શું લખાય બેટા ખબર? મારી ભૂલ થઈ, આ લખી નાખવું પડે અહીંથી જ. v એટલે શું ખબર? બધાને ખબર હોય, ખાલી v એટલે dx/dt. બરાબર 0. તો આ સમીકરણને આપણે બગડો છે એટલે દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ. કોના માટેનું? અવમંદિત ગતિ માટેનું. જો તમને સરળ આવર્ત ગતિનું યાદ હોય તો આવું આવતું હતું, d2x/dt² પ્લસ એ ω² x હતો,
ઓમેગા સ્ક્વેર એક્સ એટલે તમને બધાને ખબર હોય, આખા ગામને ખબર હોય, એને આપણે કે બાય એમ લખાય. જો આ પદ ના આવે ને, આ પદ, એટલે જો આ સમીકરણ થઈ ગયું. આ સરળ આવર્ત ગતિનું છે વિકલ સમીકરણ, આનું છે. ક્લિયર? તો અહીં સુધી બેટા આપણે ભણજો. આનાથી આગળનો પોર્શન હું બેટા મંડે કરાવીશ. એકવાર સ્ક્રીનશોટ લઈ લો, એકવાર સ્ક્રીનશોટ લઈ લો. કઈ રીતે કરો ને બીજી વાર કરાવું છું બેટા. જો F is equal to કુલ બળ, રાઈટ, ડેમ્પિંગ ફોર્સ. F એટલે માં ky અથવા kx અને bv. પ્રવેગ એટલે હું dv by dt લખી શકું. યસ. માઇનસ bv આ બાજુ આવ્યું એટલે પ્લસ bv, માઇનસ kx આ બાજુ એટલે પ્લસ kx બરાબર 0. હવે dv by dt ને કન્વર્ટ કરો x માં તો d સ્ક્વેર x by dt સ્ક્વેર કહેવાય આને. પ્રવેગ એટલે તમને ખબર જ હોય, x નું બીજી વાર b, આને હું dx by dt કહીશ બેટા, પ્લસ kx બરાબર 0. આખા સમીકરણને મેં m વડે ભાગું છું બેટા, બધાને m ભાગ્યા m ભાગ્યા m. આવડી ગયું. તો આજે સમીકરણ મળ્યું જોઈ લો. આને કહેશું સરળ અવમંદિત ગતિનું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ. એની અંદર જો આ કાઢી નાખો તો આ જે વધે એ સરળ આવર્ત ગતિ નહીં ગઈ, કારણ કે સરળ આવર્ત ગતિમાં આ બળ લાગે નહીં એટલે બી વાળો ભાગ નીકળી જાય. ક્લિયર મારા લલ્લાઓ? બધાને ખબર પડી કે ના પડી? ચલો આની હું એકવાર સ્ક્રીન શેર કરી રહ્યો છું. તમને કોઈને બાકી હોય તો કામ કરી લેજો. ચલો આનો સ્ક્રીનશોટ બાકી હોય તો લઈ લેજો. યસ, ઓકે. સમીકરણ લાસ્ટમાં આવ્યું ને બેટા, યાદ રાખવાનું છે. બોલો, યાદ રહેશે? જ્યાં રીતે ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ બી બાય એમ એક્સ dx by dt એન્ડ પ્લસ k by m, આવું યાદ રાખવાનું છે. ઓકે, તો કાલે મળીએ ડાઉટ્સ સાથે. ક્લિયર? ત્યાં સુધી બાય બાય.